અમદાવાદમાં 149મી રથયાત્રા પૂર્વે એકતા બાઇક રેલી નીકળી। દરિયાપુર વિસ્તારના પ્રેમ દરવાજાથી નીકળી એકતા રેલી। શહેર પોલીસ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। પ્રેમ દરવાજા ચોકી માધુપુરાથી જગન્નાથ મંદિર સુધી રેલી નીકળી। 100થી પણ વધુ બાઇક સાથે પોલીસ કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા। પોલીસ દ્વારા એકતા બાઇક રેલી નીકળી હતી। શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા નીકળે એટલે ભાઈચારાનો સંદેશ અહીંયા અપાયો છે। શહેર પોલીસ દ્વારા આ ભવ્ય બાઇક રેલીનું આયોજન પણ કરાયું હતું। દરિયાપુર વિસ્તારના પ્રેમ દરવાજાથી આ એકતા રેલી નીકળી હતી। અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેર પોલીસ કમિશનર જોડાયા। તેમની સાથે આપણે સીધી વાત કરીશું। સર, આજે આ એક બાઇક રેલીનું આયોજન, એક એકતાનો સંદેશ સાથે બીજા ઘણા બધા મેસેજ એ આપવામાં આવ્યા છે। પોલીસની તૈયારીઓ રથયાત્રાને લઈને કેવા પ્રકારની, અને ખાસ કરીને પોલીસ કમિશનર બન્યા બાદ આપની એક જવાબદારી આ રથયાત્રાને લઈને? અમદાવાદની શાન છે આપણી રથયાત્રા। 149મી રથયાત્રા આ વખતે નીકળી રહી છે। ઐતિહાસિક યાત્રા છે, અમદાવાદનો ઓળખ છે રથયાત્રા ભગવાન જગન્નાથના। તો અમારે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે તો અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસ માટે સૌથી વધારે ચેલેન્જનો દિવસ હોય છે, જો 16 જુલાઈનો રોજ છે। એને જ ભાગરૂપે છેલ્લા મહિનાથી અમે લોકો તૈયારી કરીએ છીએ। સિટી પોલીસ દ્વારા ખૂબ જ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેથી કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે પબ્લિકમાં બી વિશ્વાસ થાય જો પોલીસ પ્રતિ, અને પોલીસનો બી વિશ્વાસ થાય અમારી પ્રજા પ્રતિ કે આ બંને તમામ કોમ લોકો મળીને એકતા રાખીને અમારી યાત્રા પસાર કરાવશે। એને જ ભાગરૂપે આજે અમે લોકો જો દરિયાપુરથી લઈને જમાલપુર આપણા જો ભગવાન જગન્નાથ મંદિર તક 8 કિલોમીટર મોટરસાઇકલ યાત્રાને બી આયોજન કરી, જો કોમી એકતાના પ્રતીક તરીકે। સાથોસાથ ઘણા બધા જો અમારે શહેરને સારું બનાવે એના બી આ ધ્યેય છે જો આ યાત્રાનો જો। અને આ વખતે ખૂબ ટેકનોલોજીનો અમે લોકો ઉપયોગ કરવાના છીએ, ચાહે ફેસ રિકોગ્નિશન કેમેરા હોય, AI બેઝડ ક્રાઉડ કંટ્રોલના હોય, સાથોસાથ જો અલગ ટેકનોલોજીસને બી અમે યુઝ કરવાના છે, જેથી યાત્રા ખૂબ સારી રીતે ચાલે। લાખો લોકો આમાં દર્શનાર્થી આવે છે, એના કોઈ અગવડતા નહીં પડે એના માટે મંદિર પ્રશાસન તરફથી, મહેંતશ્રી તરફથી અને પોલીસ તરફથી ઘણા દિવસો સંકલન કામગીરી બી ચાલુ છે। અને અમે વિશ્વાસ છે કે લોકોને જે રીતે સહકાર મળી રહ્યા છે, લોકોમાં જે રીતે વિશ્વાસ છે, આ તો વિશ્વાસ છે, એનાથી યાત્રા સારી રીતે પૂર્ણ થાય। યાત્રા પહેલાં આપને પોલીસ કમિશનરની જવાબદારી અહીંયા સોંપાઈ ત્યારે આ તો અમારા ગુજરાત પોલીસ તરીકે જો અમે ઘણા બધા અહીંયા બંદોબસ્ત કરવાના મોકા મળેલા છે, અને અમે સમજીએ છીએ આ યાત્રા 100થી વધારે જો અમારા લોકો માટે કસોટી હોય છે જો તો અમારા બધા અધિકારીઓ એકબીજા સાથે અમે લોકો કામ કરેલા છીએ, અહીંયાથી વાકેફ છીએ। આ યાત્રામાં બી અમે લોકો ભલે બંદોબસ્ત હું કરી ચૂક્યા છું, તો મને ખબર છે આ યાત્રા કેટલા અગત્યનો હોય છે। અને આ એક દિવસના કોઈક નથી જો અમારે જો પરિશ્રમ, બલકે છેલ્લા મહિનાઓથી જો પરિશ્રમ ચાલે છે, તો મને વિશ્વાસ છે કે અમે પૂરા પરિણામ મળશે। કેટલો બંદોબસ્ત હશે, અને ખાસ કરીને આપણી જૂની ઘટનાઓ જોઈએ, ગેલેરી પડવાની, હાથી ગાંડા થવાની, ગજરાજ ગાંડા થવાની, ને આ વખતે અમે ટોટલ 25,000થી વધુ ટોટલ પોલીસ, પેરામિલિટરી ફોર્सेस, રેપિડ એક્શન ફોર્सेस, SRP અને હોમગાર્ડ મળાઈને બંદોબસ્ત રહેશે। બધા અધિકારીઓ 1000 જેટલા અધિકારીઓ રહેશે। સાથોસાથ જો જેટલા ભયજનક આમાં ઘરો છે એના બધા અમે લોકો ચિહ્નિત કરી લીધા છે, તમામ જગ્યાએ નોટિસો લગાવી દીધા છે, અને બેનર લગાવીને ઢાંકી પણ દઈ, જેથી એના ઉપર કોઈ જાય નહીં જોઈએ। અને સાથોસાથ જ્યાં સુધી ગજરાજની વાત છે, ગયા વખતના એક્સપિરિયન્સનું ધ્યાન રાખી આ વખતે જો ફોરેસ્ટની ટીમ વધારે આમાં તૈનાત રહેશે જોઈએ, અને એના જો ચેકિંગ કરવાના છે ગજરાજોને, આ બધા કામગીરી ચાલુ છે મંદિરના સહયોગથી જોઈએ। અને CCTVનો પણ આ વખતે ઉપયોગ કરાયો છે, ડ્રોનનો પણ એટલો જ ઉપયોગ છે? હા, બિલકુલ। જો અમે 65 જેટલા ડ્રોન કેમેરાઓ છે, જો સમગ્ર રૂટ ઉપર જો અત્યારથી અમે લોકો જો રેકી કરીએ છીએ કે અગાસીઓ પર કોઈ અથર પથ્થર તો નથી, અને સાથોસાથ જો સેન્સર બેઝડ કેમેરાઓ છે, જે રીતે બધા AI બેઝડ કેમેરાઓ આ બધા અમે લગાવવાના છે। આ હતા શહેર પોલીસ કમિશનર કે જેમણે એ રથયાત્રાની તૈયારીની વાત કરી, અને હવે એ રાહ જોવાઈ રહી છે રથયાત્રા નીકળવાની, એ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય એની। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। 100થી પણ વધુ બાઇક આપ જોઈ રહ્યા છો। મૂળ ભાઈચારાનો મેસેજ, મૂળ શાંતિનો મેસેજ અહીંયાથી અપાયો છે। હજારો પોલીસ કર્મચારી સતત ખડેપગે હોય છે। રથયાત્રાના 1 મહિના અગાઉથી જેમ જેમ નજીક આવે છે, પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાય છે, અને આજે આ શાંતિ માટે આ રેલી યોજાઈ હતી। આજે અમદાવાદમાં એકતા બાઇક રેલીનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું, જ્યાં શહેરના પોલીસ કમિશનર જોડાયા,
જેસીપી ડીસીપી સહિત એ અધિકારી કર્મચારી જે છે જોડાયા અને માધુપુરા એ ચોકી અહીંયા પ્રેમ દરવાજા પોલીસ ચોકી છે ત્યાંથી લઈને રથ જે જગન્નાથ મંદિર એ રથયાત્રા રૂટ પર 8 કિલોમીટરની આ બાઇક રેલી એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જ્યાં સૌથી વધારે એ બાઇક સાથે પોલીસ કર્મચારીઓ એ 149મી રથયાત્રાને લઈને એકતાનો સંદેશ આપવા સાથે એ મહિલા સુરક્ષાની વાત હોય સાયબર સુરક્ષાની વાત હોય કે પછી નશાબંધીની વાત હોય અલગ અલગ મેસેજ લોકો સુધી પહોંચાડવા આ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં એ લોકો જોડાયા અને એક સંદેશ આપ્યો કે આ વખતની રથયાત્રા એ શાંતિપૂર્ણ માહોલમાં એ પૂરી થશે અને લોકો પોલીસની વ્યવસ્થા ઉપર એક વિશ્વાસ રાખે કારણ કે પોલીસે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે એ પ્રકારનો બંદોબસ્ત રહેશે કે જ્યાં તમામ વ્યવસ્થા સાથે આ જગન્નાથજીની રથયાત્રા જે છે એ નીકળશે અને નિજ મંદિર પરત ફરશે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી મીડિયા, અમદાવાદ.